એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ઓકે, તો ફાધરનો પણ બિઝનેસ પહેલેથી એટલા બધા બિઝનેસ કર્યા, બધા જ સુરતમાં જ કર્યા? હા, બધા જ સુરતમાં બિઝનેસ કર્યા છે. પછી કોઈ બી નાનાથી નાનો બિઝનેસ બી ટ્રાય કરી લીધેલો છે. ક્યારેય બિઝનેસમાં હાર્યા નથી કે ભાઈ નહીં આ બિઝનેસ નથી ચાલ્યો તો હવે હું શું કરું, હું ક્યાંક જોબે લાગી જાઉં કે ચાલો હવે મારે શું કરવું જોઈએ. નહીં, કરવા છે તો બિઝનેસ જ કરવા છે, ભલે ગમે એટલી નિષ્ફળતા મળે. આ બિઝનેસ નહીં તો બીજો બિઝનેસ, બીજો નહીં તો ત્રીજો બિઝનેસ. ઓકે ઓકે. તો ટોટલ આજ સુધીમાં આમ તમે કેટલા બિઝનેસ કર્યા હશે? જનરલી મારા પપ્પાએ તો 15 બિઝનેસ કર્યા છે, પણ મેં પહેલેથી નક્કી જ કર્યું હતું કે મારે સિલ્વર જ્વેલરીનો જ બિઝનેસ કરવો છે. પણ વિચાર તમારો સિલ્વર જ હતો પહેલેથી? ના, સિલ્વર નહોતો, મારો જ્વેલરીનો જ હતો. પણ જ્વેલરી મારે લોકો સુધી હું શું લોકોને નવું આપી શકું, શું કામ લોકો મારી પાસે આવી શકે, એના માટેની ટ્રાયમાં મેં બહુ બધી ટ્રાય કરી. મીન્સ ઓનલાઈન તરફ બી જવાની ટ્રાય કરી, રિયલ ડાયમંડ જ્વેલરી બિઝનેસમાં બી ટ્રાય કરી, સીઝેડનું મેન્યુફેક્ચરિંગ બી સ્ટાર્ટ કર્યું, ફેક્ટરી. એમાં બી બધામાં એવું નહોતું કે મને નિષ્ફળતા મળી, મને બધી સફળતા જ મળતી હતી. પણ મારે જે પ્લેટફોર્મે મારા પાસે જે સોર્સિસ હતા એ વાઇઝ જે જવું હતું એ વાઇઝ મને સેટિસ્ફાઈડ નહોતું કે નહીં આમાં જે મારે વર્લ્ડ વાઇડ મારી કંપનીને મારી બ્રાન્ડને રિપ્રેઝેન્ટ કરવી છે એ હું આ બિઝનેસમાં એમ થતું હતું કે નહીં, હું મારી પાસે જે સોર્સિસ છે ને એમાં હું આ વાઇઝ તો નહીં જ પહોંચી શકું. એટલે મારું R&D અને માર્કેટનું રિસર્ચ 2011થી કન્ટિન્યુ ચાલુ હતું કે ભાઈ દેશમાં નવા નવા જેટલા એક્ઝિબિશન થતા હોય કે દેશની બહાર એક્ઝિબિશન થતા હોય તો એને હું વિઝિટ કરવાની ટ્રાય કરતો. ત્યારે માટે બધું માર્કેટ મારા માટે નવું હતું કે ભાઈ રિયલ એકદમ ડાયમંડ, ફ્રેશ. હા રિયલ ડાયમંડ જાણવાનું કે આ શું છે. કે ભાઈ રિયલ ડાયમંડમાં શું હોય, ડાયમંડ શું છે, એનું ખરેખર કેવું માર્કેટ છે, જ્વેલરીનું કેવું માર્કેટ છે, સીઝેડ જ્વેલરીનું કેવું માર્કેટ છે, સિલ્વર જ્વેલરીનું કેવું માર્કેટ છે, ઇમિટેશન જ્વેલરીનું કેવું માર્કેટ છે. મારો મેક્સિમમ ટાઈમ મેં માર્કેટ રિસર્ચમાં નાખ્યો કે ભાઈ નહીં, માર્કેટમાં ખરેખર દુનિયામાં લોકો શું કરે છે, કઈ સ્ટાઇલમાં ધંધો કરે છે, કેવી રીતે ધંધો કરે છે, કેટલા ઇન્વેસ્ટમેન્ટથી ધંધો કરે છે, અને ખરેખર આ ધંધો આપણે કરવો જોઈએ. જો આ ધંધો આપણે કરતા હોય તો લોકોને આનાથી શું બેનિફિટ થાય કે ભાઈ આપણે માર્કેટમાં આપણે આ કોઈ બી XYZ ધંધો ચાલુ કરીએ તો એના પાછળનું રીઝન શું, કે શું કામ આપણે ધંધો આ કરીએ છીએ. તો મજા બી આવવી જોઈએ ને, કે નહીં ખાલી પૈસા કમાવા કે ભાઈ ખાલી ઘર ચલાવવા ધંધો નહીં. 100%. ભાઈ ધંધા માટેનું પાછળનું આપણો અંદરનો ઉત્સાહ કે ભાઈ સાંજે આપણે કામ કરીએ તો લાગવું જોઈએ કે નહીં આજે મજા આવી કામ કરવામાં, કે દિવસ પૂરો કર્યો એ હિસાબે નહોતો જોતો.